આગળનો ખૂબ જ સારો કોન્સેપ્ટવાળો ખૂબ ખતરનાક પ્રશ્ન પૂછેલો છે. આ બાજુ ઇકોનોમિક એક્ટિવિટી આવેલી છે અને એ કયા સેક્ટરની અંદર આવેલી છે એ કહેલી છે. પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટરની. જીપીએસસી પણ વારંવાર આની ઉપર પ્રશ્ન પૂછે છે. ડાયરેક્ટ જવાબ કહી દઉં. એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે એના સ્ટોરેજ માટેની જે સ્ટોરેજ એના સ્ટોરેજ કોણ કરે? તો કે વેર હાઉસ છે ચલાવતા હોય, કોલ્ડ સ્ટોરેજ ને એ બધા છે ચલાવતા હોય. તો એ કઈ એક્ટિવિટી છે? તો એગ્રીકલ્ચર, જો માની લો કે એગ્રીકલ્ચર એક્ટિવિટી એગ્રીકલ્ચર એક્ટિવિટી કરતા હોય તો એ તો પ્રાઇમરી પ્રાથમિક વસ્તુ છે. એગ્રીકલ્ચર એક્ટિવિટી હોય તો એ પ્રાઇમરી છે. પરંતુ એ એગ્રીકલ્ચર એક્ટિવિટી નથી, આ એગ્રીકલ્ચરના સ્ટોરેજની એક્ટિવિટી છે. તો એગ્રીકલ્ચરના સ્ટોરેજની એક્ટિવિટી જે છે એ તો કેવી છે? એ તો ટર્સરી છે, તૃતીયક પ્રકારની, સર્વિસ પ્રકારની, સેવા પ્રકારની વસ્તુ છે. તો એ આ સેકન્ડરી, આ પહેલું ખોટું છે. ડેરી ફાર્મ, ડેરી સાથે જોડાયેલી જે કોઈ પણ વસ્તુ છે એ કઈ છે? તો કે એ પ્રાઇમરી પ્રાથમિક પ્રકારની વસ્તુ છે. તો બીજું સાચું છે. મિનરલ એક્સપ્લોરેશન, મિનરલ એટલે કે ખનિજનું ને એ બધાનું ખોદવું ને એ બધું, તો એ કોણ? એ ટર્સરી પ્રકારની છે. તો કે ના, એ ખોટું છે, એ પ્રાઇમરી પ્રકારની છે. વિવિંગ ક્લોથ્સ, અહીંયા જો મેં તમને બહુ પહેલાં સમજાવેલું છે કે ભાઈ પ્રાઇમરી કઈ છે. મોટાભાગના લોકોના મગજની અંદર કન્ફ્યુઝન હોય કે પ્રાઇમરી એટલે શું? તો કે એગ્રીકલ્ચર. ખાલી એટલું જ ખબર હોય કે એગ્રીકલ્ચર એટલે પ્રાઇમરી. અથવા અમુક જે થોડુંક વધારે ભણેલા હોય તેને એમ ખબર હોય કે એગ્રીકલ્ચર અને એનિમલ હસબન્ડરી, જે પશુપાલન ને એ બધું કરતા હોય એ જે છે એ પ્રાઇમરી. પણ એવું નથી. એક વિશાળ કોન્સેપ્ટ યાદ રાખો તમે. પ્રાઇમરી એટલે શું? કુદરતમાંથી જે કોઈ પણ વસ્તુ મળે ને એ બધી પ્રાઇમરી છે. કુદરતમાંથી જે કોઈ પણ વસ્તુ કુદરત સાથે, નેચર સાથે જોડાયેલી હોય ને એ બધી પ્રાઇમરી છે. કઈ કઈ છે? કુદરત હારે જોડાયેલી છે એગ્રીકલ્ચર, પ્રાઇમરી છે. એનિમલ હસબન્ડરી એટલે કે પશુપાલન ને ડેરી ઉદ્યોગ ને એ બધું કુદરત હારે જોડાયેલી છે, કુદરતી છે. પશુપાલન, ડેરી ઉદ્યોગ, તો કે હા, એ પ્રાઇમરી છે. આ ઉપરાંત માઇનિંગ, ખાણ ખનીજ, મિનરલ્સ, ખનીજ, એ બધું જે છે તો એ પ્રાઇમરી છે. તો કે હા, એ પ્રાઇમરી છે. ફિશરીઝ, મત્સ્યપાલન ઉદ્યોગ કુદરત સાથે જોડાયેલું છે. તો કે હા, એ પણ પ્રાઇમરી છે. હનીબી, મધમાખી ઉછેર કેન્દ્ર કુદરત સાથે જોડાયેલું છે. તો કે હા, એ પણ કેવી છે? તો કે એ પણ પ્રાઇમરી પ્રાથમિક પદ્ધતિ છે, પ્રાથમિક સેક્ટર સાથે જોડાયેલ છે. ઇન શોર્ટ, તમે એવું યાદ ન રાખો કે પ્રાઇમરી સેક્ટર એટલે ખાલી એગ્રીકલ્ચર, કે પ્રાઇમરી સેક્ટર એટલે કે એનિમલ હસબન્ડરી અથવા ડેરી ઉદ્યોગ, એવું નથી. તમે આખો મેઇન વિશાળ કોન્સેપ્ટ યાદ રાખો. પ્રાઇમરી એટલે શું? નેચર બેઝડ, કુદરત સાથે જોડાયેલી હોય, નેચરલ રિસોર્સિસના આધારે હોય, એ બધીને શું કહે? એ બધીને પ્રાઇમરી કહેવાય. ફરીથી એકવાર હું બોલી જાઉં કે પ્રાઇમરીમાં કોણ કોણ આવે? એગ્રીકલ્ચર આવે, એનિમલ હસબન્ડરી આવે, ડેરી ઉદ્યોગ આવે, ફિશરીઝ આવે, માઇન્સ એન્ડ મિનરલ્સ આવે, હનીબી જે મધ ઉછેર કેન્દ્ર જે છે એ આવે. તો આ બધા એની અંદર આવી જાય. પછી છે વિવિંગ ક્લોથ્સ, કપડાં વણવાનું કાર્ય. તો કપડાં વણવાનું કાર્ય એ તો કોઈ સેકન્ડરીમાં જ આવશે, બરાબર? કારણ કે આ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન થયું. જ્યાં કોઈ પણ રો મટીરિયલનો ઉપયોગ થઈ અને કંઈક કામ ધંધો કરવામાં આવતો હોય તો એ સેકન્ડરીમાં આવે. તો વિવિંગ ક્લોથ સેકન્ડરી, એ વાત સાચી છે.